નમસ્તે, કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે તાજા મજા છો. મારી આ વ્લોગની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને જણાવીશ કે કાલે જે બ્લોગ શૂટ કર્યો હતો એના માટે હું તમને થોડી ડિટેલ આપીશ, અને કાલે આવતી જવાનું છે અમારે સુદામણા ધામ, તેના પર હું તમને થોડું ક્લિક કરીશ. જે કંકોત્રી છે હું તમને બતાવીશ. તમારી આ વ્લોગની ચેનલમાં તમે બન્યા રહેજો. આવા આપણે બ્લોગ શૂટ કરતા રહીશું, અને તમને હું ટાઈમ પણ જણાવી દઉં કેટલા વાગ્યા છે. આવા તો અત્યારે 2:25 થઈ છે, તમે જોઈ શકો છો, તમને દેખાતું હોય તો. અને કાલે સુદામણા જવાનું છે. અંદાજે સવારમાં 10 વાગે અહીંયાથી અમે જવાના છીએ બાઇકમાં, અને અહીંયાથી અંદાજે 125 કિલોમીટર દૂર આવેલું છે. હું તમને એક કામ કરું, તમને ગૂગલના મેપથી હું તમને સમજાવી દઉં કે કેટલા કિલોમીટર થાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવી રહ્યો છું. અને આપણે આવેલા આવા બ્લોગ આગળ પણ બનાવતા રહીશું. ત્યાર પણ હું તમને દર્શન કરાવીશ. સાયલાના ભગતનું ગામ છે, જ્યાં સાયલાના દર્શન કરીશ, અને સુદામના ધામના પણ દર્શન કરાવીશ. અને ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિર છે, તેના પણ દર્શન કરીશ. થોડુંક આગળ છે, એ પણ હું તમને બતાવી દઉં. તો મારા મોબાઈલની સ્ક્રીન ઉપર હું તમને લઈ જાઉં અને તમને દેખાડીશ, અને કંકોત્રી પણ બતાવીશ. ત્યાં લગી મારા બ્લોગની ચેનલમાં તો તમે બન્યા રહેજો, હું તમને બધું બતાવીશ. જો અવાજમાં ભૂલું થઈ ગયું છે એટલા માટે સોરી. ચાલો હું તમને દેખાડું. તો આપણે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ફરીથી. અને આજે આપણે આવી ગયા છીએ સ્ક્રીન ઉપર. હું તમને દેખાડીશ ગૂગલ મેપના માધ્યમથી આપણે કેટલા કિલોમીટર જવાનું છે. તો પ્લીઝ મારા બ્લોગની ચેનલમાં તમે બન્યા રહેજો. તો પહેલાં સૌથી પહેલાં તમારે ગૂગલ મેપ સ્ટાર્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, ઇન્ટરનેટ ચાલુ કરી દેવાનું, અને ઉપરથી થોડુંક તમને કરી આલું. તમે જોઈ શકો છો સુદામણા ધામનું જ આવી ગયું છે. સુદામણા ધામ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી દિશા નિર્દેશમાં ક્લિક કરશો, અને અમારું ગામ લખ્યું છે મનકોર પર ક્લિક કરશો એટલે તમને કિલોમીટર બતાવી દે છે. તમે જોઈ શકો છો અંદાજે 170 કિલોમીટર થાય છે અમારા ગામથી. વચ્ચે તમે જોઈ શકો છો બાવળા, બગોદરા, લીંબડી અને સુદામણા જે અમારે જવાનું છે આવતીકાલે. આતા ટાઈમ પર તમને દેખાતું હોય ભારે નાઠી થઈ ગઈ છે. અને આમાં એવું લખ્યું છે 2 કલાક ને 29 મિનિટ જેવો સમય લાગશે, અને 170 કિલોમીટર છે. એ પણ બતાવી દઉં તમને. ગામ પણ તો ઝૂમ કરીને દેખાડી દઉં. તમે જોઈ શકો છો, થોડુંક ફોકસ કરી લઈએ આપણે. તમે જોઈ શકો છો સુદામણા ધામ જોઈ શકો છો. અહીંયા લખ્યું છે સુખદેવજી આશ્રમ. આપણે આ જગ્યાએ જ જવાનું છે. તમને એના ફોટા થોડા દેખાડી દઉં. અને આ રહ્યું છે સાયલા, જે લાલજી મહારાજની જગ્યા. તમે જોઈ શકો છો, હું તમને ગૂગલ મેપના દ્વારા સમજાવી રહ્યો છું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા આપણે બ્લોગ બનાવતા રહીશું. હું તમને દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને દેખાડું. સાયલા લાલજી મહારાજની જગ્યા છે, જેટલી મોટી હું તમને ગૂગલ મેપથી સમજાવી રહ્યો છું. આવતીકાલે જશું તમને રૂબરૂ દર્શન કરાવીશ. તે માટે મારા બ્લોગની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમે બધા સપોર્ટ 277 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. યુટ્યુબને હું જણાવીશ કે કોપીરાઇટ ક્લેમ ના આપે. આ તો સમજાવવા માટે હું વિડીયો બનાવું છું ફક્ત. હવે તમને હું ચોટીલા ધામ કેવું ચામુંડામાંનું એ તેમાં તમને દેખાડી દઉં. તો ત્યાંથી થોડુંક આગળ જાઓ, જતું જવાનું એટલે તમે જોઈ શકો છો આ ચોટીલા ધામ આવી ગયું છે. તેને થોડું ઝૂમ કરશું એટલે તમે જોઈ શકો છો આ જે ડુંગર ઉપર આવી ગયું છે આ શ્રી ચામુંડા માતાજી મંદિર. તમને હું દેખાડી રહ્યો છું ગૂગલ મેપના માધ્યમથી. તો આપણે આ માતાજીના દર્શન તમને દેખાડી દઉં. તો આના પર પહેલાં ક્લિક કરશું. આ ક્લિક કરશો એટલે નીચે આવી જશે ચોટીલા ધામ. તમે જોઈ શકો છો, હું તમને તો ફોટા દેખાડી રહ્યો છું. યુટ્યુબને જણાવું કે કોપીરાઇટ ક્લેમ ના આપે, કેમ કે આ ખાલી સમજાવે એટલું જ હું વિડીયો બનાવી રહ્યો છું. જેથી તમને સમજવું પડે કે આપણે આ જગ્યાએ જવાનું છે. તમે જોઈ શકો છો આ જ જગ્યા છે જ્યાં આપણે જવાનું છે. આ મા શબ્દ છે, તમે જોઈ શકો છો. એક જોઈ લો, શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા. આ ઉપરનો નજારો છે, હું તમને તો ફોટા દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો આ છે ચામુંડા માતાજી, જેના દર્શન તમને અત્યારથી કરી દઉં. કાલ કદાચ જો અંદર શૂટ કરવા ના દે, પરમિશન ના મળે, તો હું તમને આમાં દર્શન કર્યો તો તમે અમારા દર્શન કરી શકો છો. અને નીચે કોમેન્ટમાં જય ચામુંડા માતાજી લખી શકો છો. હું તમને ડાયરેક્ટ દર્શન કરાવી રહ્યો છું. અહીંયા લાઈવ સિસ્ટમ નથી, પણ જો દર્શન કરાવશે અને પરમિશન મળશે તો તમને ત્યાં પણ લાઈવ દર્શન કરાવીશ મારા બ્લોગના માધ્યમથી. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમે જોઈ શકો ચામુંડા માતાજીના દર્શન કરી શકો છો. તો તમને નજીકથી દર્શન કરાવું. અને આ જે છે એવું કહેવામાં આવે, તમને થોડોક ઇતિહાસ પણ જણાવી દઉં.
ઇતિહાસ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આ જે તમને સિંહ દેખાઈ રહ્યો છે જે પિત્તળનો, એ રાતે 7 વાગે પૂજારી આરતી ઉતારી લે એટલે એવું હોય છે કે બધા પૂજારી સાથે સહિત ભક્તો માઈ ભક્તો ઉતરી જાય છે અને જ્યાં ચામુંડા માતાનો સિંહ છે તે પાછળ જંગલ આવેલું ચોટીલા પાછળ પૂરું ત્યાંથી સિંહ આવીને જેની આરતી ઉતારે છે એવું પહેલાંના ઇતિહાસમાં જાણવા મળે છે. આ તો તમને ઇતિહાસ તો મને યાદ આવ્યો, મેં તમને જણાવી દીધો અને આ તમને હું ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. તમે જોઈ શકો છો એક અહીંયા પણ છે સિંહ જો, પણ આ સાચો આવા 2 સિંહ છે, એક નીચે ભોયમાં છે. તમે જોઈ શકો મસ્ત છે. આપણે આના દર્શન કરવાના છે આવતીકાલે. એમ થોડું તમને કોમ્યુનિટી પોસ્ટ પણ નાખીશ, તેને પણ તમે લાઈક કરજો. આવી આપણે વિડીયો બનાવતા રહીશું. તમે જોઈ શકો છો ચામુંડા માતાજીને બીજા દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો. કાલે આપણે જવાનું છે દર્શન કરવા. હવે તમને હું સુખદેવ બાપાનું દેખાડી દઉં. તો પહેલાં બહાર નીકળી જઈશું. તમને આસામનો કિક વ્યૂ બતાવી દઉં એટલે તમને અંદાજો આવી જાય કે અમે આ જગ્યાએ જવાનું છે. તો પાછું આપણે આપણી મુકામ ઉપર આવી જઈએ. પહેલાં આપણે અહીંયાથી ક્લિક કરશું અને પછી ક્લિક કરશું ફરીથી. તો તમે જોઈ શકો સુદામડા ધામ આવી ગયું છે. તમને જો ફોટામાં દેખાડી લઉં. આ સુખદેવ બાપા ઉપર ક્લિક કરશું. સોરી, સુખદેવ બાપા આશ્રમ છે. તમને દેખાડી રહ્યો છું જે આશ્રમનો નજારો. તો આને પર ક્લિક કરવાનું. આ આપણે ક્વિક વ્યૂ છે. તો તમને થોડુંક વિઝિબિલિટી ઘટી જાય તો એના માટે ક્ષમા. તો તમે જોઈ શકો છો આ સુખદેવ બાપાનું જે અંદરનું મંદિર આવેલું છે જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. અને જે સુખદેવ બાપા કી જય, જે અમારા ગુરુ છે, હું તમને ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. કારણ કે આવતીકાલે તો જવાનું છે, તો કદાચ શૂટ ના થાય. મેં તો અત્યારથી આપણે ક્વિક વ્યૂ બતાવી દઉં, તમને સમજાવી દઉં તે માટે થઈને. તો તમને હું ઝૂમ કરીને દેખાડ્યું. તો તમે જોઈ શકો છો આ સુખદેવ બાપાનો ફોટો છે. તમે એના દર્શન કરી શકો છો. તો હું તમને દેખાડી રહ્યો છું. બાજુમાં આ ગુરુ માતા છે, તેમના દર્શન હું તમને કરાવી રહ્યો છું. તમે દર્શન કરી શકો છો ગુરુ માતાના. બીજું કે આ બાજુ આ જે તમે જોઈ શકો છો આ કાચની પેટીમાં પણ સુખદેવ બાપાની મૂર્તિ છે, જેના દર્શન તમે કરી શકો છો. આનું અનાવરણ થઈ ગયું છે. અને બીજું વાત કે બીજું તે કંકોત્રી છે, એ પણ તમને સમજાવીશ. આરતી ચાલુ થઈ ગયું છે અને હું એક લિંક મૂકીશ, એમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. તેમાં પણ તમે દર્શન કરી શકો છો. આવતીકાલે પણ જવાનું છે તે માટે. તો હું જલ્દી બતાવી દઉં, પછી મારો ફોન હેંગ મારે છે એટલા માટે. જેટલી ઝડપી થાય એટલો આપણે વિડીયો નાનો બનાવવાની કોશિશ કરીશું. અને વિડીયો પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ. અને આ વિડીયો પર 500 લાઈકનો સબસ્ક્રાઈબ 500 લાઈકની ટાર્ગેટ છે, તો જે અવશ્ય પૂરું કરજો. તો તમને આ ગુરુ ગાદી છે જ્યાં અત્યારે મહંત બેઠા છે. હું તમને ફોટો પણ દેખાડીશ. તમને જગ્યાએ જવો જોઈએ કે જેટલી મોટી જગ્યા છે તમને 360 સમા તમને દેખાડી રહ્યો છું. આ જ જગ્યાએ આપણે જવાનું છે, તો તમને દર્શન કરાવીશ. તમે આજે જોઈ શકો છો આ સમાધિ સ્થાન છે. તો આ સમાધિ સ્થાનમાં હું તમને દર્શન કરાવીશ. તો નીચે કોમેન્ટમાં જય ગુરુદેવ, જય સુખદેવ બાબા ગોદરિયા લખવાનું ભૂલતા નહીં. તો હું આજે તમને કંકોત્રીના પણ દેખાડી દઉં. ત્યાં લગી વિડીયો પસંદ આવે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હું તમને આગળ હવે દેખાડીશ કંકોત્રી. તો મેં તમને સમજાવ્યું, જે તમને તો અવશ્ય પસંદ આવ્યું હશે. જો પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર્ષિત પંચાલ બ્લોગ્સ. હવે હું તમને બતાડીશ જે કંકોત્રી આવી છે સુદામડાથી, જે અમારા ગુરુ મેં તમને બતાડ્યું છે. આમાં આ મોબાઈલના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી તમને દર્શન કરાવ્યા ચોટીલાના તે એ બધા તમને રિવેલમાં કરાવીશ. સાયલાના પગથના ગામ જેના દર્શન કરાવવાનું બાકી રહે છે, તો સહેલા જો વિડીયો થશે તો તમને એના પણ દર્શન કરાવી દઈશ. કાલ પણ જવાનું છે, પણ અત્યારે હું તમને ક્વિક વ્યૂ બતાવી દઉં, થોડુંક સમજાવી દઉં તો તમને અવશ્ય ખબર પડે. તો હવે હું તમને કંકોત્રી બતાડું અને સમજાવતો જાઉં છું ફટાફટ. તો ચલો સ્ટાર્ટ કરી અને દેખાડું તમને. તો તમે જોઈ શકો છો આ કંકોત્રી છે, જે સુદામના ધામ ત્યાંથી આવેલી છે. તમે જોઈ શકો છો ઉપર લખ્યું છે જય ગુરુદેવ, લખ્યું છે સમતસિંહ ગોદરિયા હનુમાનજી જય હો. સમતસિંહ સુખદેવ બાપા ગોદરિયા આશ્રમ સુદામના સેવા મંડળ દ્વારા આયોજિત. મેં તમને કીધું હતું જે આ મન છે તમને દેખાઈ શકો છો. સંતસિંહ પ્રભુરામ બાપા ગોદરિયા, જે એમનું નામ છે, તમે દર્શન કરી શકો છો. આ ગુરુ છે અને આ ગુરુ માતા છે. અને નીચે તારીખ પણ લખી છે 12-13-14. એટલે આજે 12 તારીખથી છે. હું તમને વિશ્વાસના દ્વારા તમને દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો 12 અને ગયો છે ગુરુવાર. તો તમે જોઈ શકો 12 તારીખ છે આજે. કાલના પમદી 3 દાડા પ્રોગ્રામ છે
અને ગુરુવાર છે તમે જોઈ શકો છો. તમને ફરીથી ટાઈમ પણ દેખાડી દઉં, જોઈ શકો છો. અને નીચે સંત પપ્પુરામ બાબા ગોદરિયા નિમંત્રક, સુખદેવ બાબા ગોદરિયા, શીખ સુખદેવ બાબા ગોદરિયા આશ્રમ તેમજ સમાજ સેવક સમુદાય. અને એની જે એડ્રેસ પર લખ્યું છે મુસુદામડા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. નિમંત્રણ આવું તમને હું ખેલાઈને દેખાડીશ હનુમાનજી દાદાની જય, ગણપતિ દાદાની. હવે તમે જોઈ શકો છો આ પ્રોગ્રામ છે. હું તમને વારાફરતી સમજાવું. આ ગુરુ છે, તમે દર્શન કરી શકો છો. સમચી હરિબાપા ગોદરિયા કી જય હો, સમચી રામ બાબા ગોદરિયા. અને અહીંયા લખ્યું છે સમચી સુખદેવજી બાપા અને ગુરુ માતાની જય. હું તમને વારાફરતી સમજાવીશ, તો ઝૂમ કરીએ એટલે તમને દેખાય. તો અહીંયા લખ્યું છે ભગવાન પ્રથમ દિવસ, જેમાં આટલા પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો. હું તમે વાંચી લેજો, પોઝ કરીને વિડીયો લાંબો થઈ જાય તે માટે. આમાં છે દ્વિતીય દિવસ, જેમાં મંડપ પ્રવેશ સવારે 8 કલાકે છે. તમે વાંચી લેજો, તો વિડીયો ટૂંકો કરવા માટે એટલા માટે તમે પોઝ કરીને જોઈ લેજો વિડીયો. અને અહીંયા લખ્યું છે ત્રીજો દિવસ, કાલનો દિવસમાં તમે જોઈ શકો છો આટલું છે. તમે જોઈ શકો છો જલયાત્રા છે, જલ વિદ્યા છે, પુષ્પા નિવાસ, ભૂત વિહાસ અને સાત પૂજન છે. સાંજે 4 વાગે છે. અને સ્થાપિત દેવતા પૂજન છે, તમે એ પણ જોઈ શકો છો. મંગળ તૃતીય દિવસ. અને રાસ ગરબા છે, એ તારીખ 12/1/2023 રાત્રે 9 વાગે છે. તો તમને ઝડપી સમજાવ્યું, તમે જોઈ શકો છો, વાંચી જજો પોઝ કરી. કલાકારો સંતવાણી છે, મહાપ્રસાદ છે. અને આ બધા પેલા છે આપણે જે ધર્મસભામાં પ્રધાનના સંતો છે, તે તમે પોઝ કરીને જોઈ લેજો. હું તમને બતાવી દઉં છું, વાંચી લેજો, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે. 12 મિનિટનો વિડીયો તો થઈ ગયો છે, તો મેં કીધું તમને હું સમજાવી દઉં તે માટે થઈ. તો અહીંયા તમને કહેતો તો યુટ્યુબનું તમને દેખાડી દઉં. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે તમને લાઈવ પસંદ જોવા મળશે. યુટ્યુબ લાઈવ પસંદ પ્રિયંકા સ્ટુડિયો ઓફિશિયલ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પ્રહલાદભાઈ પ્રજાપતિ નારિયાળા. તો તમે આ યુટ્યુબની ચેનલ અવશ્ય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને એવું હશે તો હું તમને અંદર લિંક પણ મોકલી દઈશ, તેના પર ક્લિક કરીને પણ તમે આ યુટ્યુબ લાઈવ પસંદ જોઈ શકો છો. બધો કદાચ તમે ના આવી શકો તે માટે થઈ તો તમને પાછળ પણ તમને દેખાડી જ દઉં, તમે વાંચી શકશો. તો ફોકસ કરી નાખો, ફોકસમાં પ્રોબ્લેમ આવી રહી છે એટલા માટે તમે હું વાંચી લેજો. આટલા અમે દાનવી જે મહોત્સવના સહયોગી છીએ જેટલા તમે જોઈ શકો છો, હું તમે દેખાડી રહ્યો છું. ભરતભાઈ ભગવાનભાઈ પંજાલ અમદાવાદ સમાધિ મંદિરના સહયોગી દાતાશ્રી છે, તમે જોઈ શકો છો. ભીખુદાજી મારા સુદામડા, તમે વાંચી લેજો. તમે સુરાભાઈ ભરવાડ અમદાવાદ, તમે જોઈ શક્યું. આ કંકોત્રી હતી, તો અવશ્ય તમને જણાવી દેવાનું મારા બ્લોગના માધ્યમથી અવશ્ય તમે પધારજો સુદામડા ધામ. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ, અને જય ગુરુદેવ, જય સુખદેવ બાબા ગોદરિયા કી લખવાનું ભૂલતા નહીં. અને આપણે આવા બ્લોગ બનાવતા રહીશું. આજે તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ એ જરૂર નીચે કોમેન્ટથી જરૂર જણાવજો. અને આપણે હજુ 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે, તો 500 સબસ્ક્રાઈબર અવશ્ય પૂરા કરજો. કાલ જશો તો કાલ પણ હું તમને દર્શન કરાવીશ. આ બધાને મેં તમને દેખાડી દીધું. અને આ તમને સાયલાનું કહેતો હતો તો હું તમને દેખાડી જ દઉં છું. ભેગા ભેગું વિડીયોમાં આવી જ જાય તો હું તમને દેખાડી દઉં. તો ચલો સ્ટાર્ટ કરીએ, દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. હું તમને દેખાડી રહ્યો છું શ્રી લાલજી મહારાજની જગ્યા, જેના તમને તો દર્શન ફોટાના માધ્યમથી હું કરાવી દઉં. એટલે કે કાલ કદાચ વિડીયો શૂટ કરવાના મેં તો આ જો તમે જોઈ શકો છો, આ છે સુખદેવજી બાપા, સોરી ભૂલી ગયો, આ છે લાલજી મહારાજ, જેના તમે દર્શન કરી શકો છો. સંત શ્રી લાલજી મહારાજ, તમને ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. આ મંદિર છે, તમે જોઈ શકો છો, તમને દેખાડી રહ્યો છું. આપણે આ મંદિરે દર્શન કરવા જવાનું છે, તો મેં કીધું તમને બ્લોગના માધ્યમથી દેખાડો છો. અંદરના જે ફોટા છે, કદાચ જો પરમિશન ના હોય તો તમે હું આમાંથી તમને દર્શન કરાવી દઉં છું. આ અંદરના ફોટા છે. આમ તો અંદર વિડીયો શૂટ કરવા તો દેતા છે, તો તમને દર્શન કરાવી દઈશું બ્લોગના માધ્યમથી. તમે જોઈ શકો છો, દર્શન કરાવી દઉં છું. આ 3 મંદિર આવેલા છે, હું તમને દર્શન કરાવી દઉં ઝડપીમાં. વિડીયો બહુ લાંબો થઈ ગયો. શંકર ભગવાન છે, જે દર્શન કરી શકો છો. હું તમને દર્શન કરાવી રહ્યો છું. શ્રી લાલજી મહારાજની જગ્યાએ આ વિષ્ણુ ભગવાન છે, જે એવું કહેવામાં આવે છે કે આ મૃત્યુ સ્વયંભૂ છે, જે તરીને આવેલી સાયલા ધામમાં તો એમની સ્થાપના કરેલી છે અહીંયા. તો તેમને તમને દર્શન કરાવી રહ્યો છું, તમે દર્શન કરી શકો છો. મેં એટલે જો તમે બીજા છે, બીજા શૃંગારમાં છે વિષ્ણુ ભગવાન છે, સુવાની છે,
શયન કક્ષમાં. તો તમે જોઈ શકો છો આ ધર્મશાળા છે આવડી મોટી. તો તમે જોઈ બધા સંતો છે. તો ચલો આ બસ તમને મેં દેખાડી દીધું. હવે તમને જો આ બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. અંદાજે 15 મિનિટનો વિડીયો મેં શૂટ કરી લીધો તમારા માટે થઈ. મેં કીધું આપણે ક્વિક વ્યૂ તમને બતાવી દઉં કે કાલે આપણે શું શું જોવાનું છે. કદાચ જો આમાં વિડીયો શૂટ થઈ શકે અને તેને અમારે ક્ષમા માગું છું કે તમને ખબર છે કે સ્ટોરેજ તો ફૂલ થઈ ગયેલું છે. હવે હું અપલોડ કરીશ તો ફોન હેંગ જેટલો એ મારશે. તો તમારા માટે હું બ્લોગ હમણાં જ અપલોડ કરી દઉં છું. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો તમે શાંતિથી જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા આપણે બ્લોગ શૂટ કરતા રહીશું. હનુમાનજી દાદાના બ્લોગમાં તમને સારો પ્રેમ આવ્યો, આમાંય પણ સારો પ્રેમ આવજો. ત્યાં લાગે જય ગુરુદેવ, જય સુખદેવ બાપા ગોદરિયા, જય લાલજી મહારાજ કી જય, જય ચામુંડા માતાજી કી જય ચોટીલા. ત્યાં લાગે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા બ્લોગ બનાવતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. ગુડ નાઇટ, શુભરાત્રિ. તમે નવું છોડી દીધું આમાં. ત્યાં લાગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. હવે બ્લોગ લાંબો થઈ ગયો છે ત્યાં લાગી બસ આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. ત્રીજી વખત કીધું છે, સોરી. તો ચાલો ટાટા, બાય બાય, ટાટા, આવજો.